દિવ્યા મને મૂકવા આવે, લોકો અહીંથી પાછા વળે છે. હવે દિવ્યા તું મને છેક સુધી મૂકી શકીશ? ના ન્યૂઝ જોવી અમે લોકો, કારણ કે શું મારાને જઈને 8-10 કરોડ લાગેલા છે. એટલે કૂવો ક્યાં? એના ઘર આગળ છે, એના ઘરે કૂવો, એના આજુબાજુમાં વાડી નથી. વખાણ ગયો ને, મેં કીધું આ તો થોડાક ફાયદો થાય તો એમ. હે તું સ્કૂલમાં ભણાવવા જાસ કે ભણવા જાસ? LLB ના ક્લાસ લીએ. LLB પપ્પા અમદાવાદ થી શું આવ્યું અમારા માટે? પપ્પા પૃથેશ નો નવો લુક બતાવું, પપ્પાનું રિએક્શન જોઈએ આપણે. નાનો નાનો થઈ ગયો ને. 22 વર્ષ થઈ ગયા. હે 22 નું સ્કેન કર્યું જો ઉપર ફરી કરી આપણે. તમે લોકો બે આ ફીચર ટ્રાય કરજો, જો મસ્ત. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને અહીંયા આપણે ચા મૂકી દીધી છે મસ્ત ઉકળવા માટે. સારું ટાઈમે આવી ગયો, નહીંતર અહીંયા બધું બગડત. તો પાછી દિવ્યા અંદર રેડી થાય છે મને મૂકવા માટે. તો વળી પાછું અહીંયા બધું છે ને રમણ ભમણ થઈ જાય. તો બસ એ રમણ ભમણ થતાં આપણે બચાવી લીધું છે અત્યારે તો. અને અહીંયા મસ્ત આપણા ફેવરેટ ક્રેકજેક બિસ્કિટ ચાલુ છે અહીંયા ખાવાના. અને વધારામાં શું છે, શું કે તમને આ લુક કેવો લાગે છે જરા કમેન્ટ કરીને બતાવજો. તો બસ ચલો કંઈ નહીં, ચા પાણી નાસ્તો કરીને આપણે હમણાં ઓન ધ વે થઈએ છે. વિડીયો અપલોડમાં મૂકી દીધું છે, ટાઈમસર આવ્યો છે કે નહીં તમે કમેન્ટ કરીને મને કહી દેજો. કારણ કે રેન્ડરિંગ છે ને વધારે વાર લાગી હતી, ખબર નહીં કેમ. એઝ યુઝ્યુઅલ જસ્ટ સોફ્ટવેર બગ હતો કંઈક, એના માટે. તો બસ ચલો વધારે બોર નથી કરતો, ફટાફટ ઓફિસ માટે નીકળીએ ત્યારે તમને મળીએ. બસ દિવ્યા મેડમે રેડી થઈ ગયા છે ને હું રેડી થઈ ગયો છું. દિવ્યા મેડમને એનું કડું આપી દઉં. મેં તો મારું પહેરી લીધું છે. અને આ કબૂતરની ઘૂ ઘૂ બંધ જ નથી થતી. તો બસ ચલો દિવ્યા મને મૂકી જાય, પછી આગળ આપણે ફટાફટ પહોંચી જઈએ ઓફિસે. હવે જોઈએ BRTSમાં જવાનું છે, એટલે ત્યાં આગળ તો હવે કાલે તમે જોઈ લીધું એ જ રૂટીન રહેશે. BRTSમાં જઈશ, બંસલ કાં તો કાર્તિક આપણને તેડવા આવશે અને પછી આપણે ઓફિસે પહોંચશું. દિવ્યા મને મૂકવા આવે, લોકો અહીંથી પાછા વળે છે. હવે દિવ્યા તું મને છેક સુધી મૂકી શકીશ? એમ નહીં, તું મને છેક સુધી મૂકી શકીશ? હું કઈ રીતના પાછી આવીશ? તારે તો છે ને બીજું ઓપ્શન, હું તને બતાવી દઈશ. રિટર્નમાં ટ્રાફિક નહીં, જો આ બાજુ ટ્રાફિક છે. ઓહો, ખટારા વાળાએ કાઢી. દિવ્યા કાટ 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 કાટ, યુ કેન ડુ ઇટ દિવ્યા. તો બસ પૃથેશને ડ્રોપ કરીને હું આવી ગઈ છું કુકડી પાસે મારા ઘરે, બીકોઝ કુકડીને છે ને આજે નાઇટ ડ્યુટી છે. તો ચલો આજે કુકડી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. યુ નો કુકડી એટલે કોણ? ના ખબર હોય તો ચલો બતાવું. તો ચાલો ગરમા ગરમ આલુ પરોઠા સવાર સવારમાં ફોરમે બનાવ્યા છે. ફોરમે આપણો ફેવરિટ કલર પહેર્યો છે. શું ફોરમ? જઈ જો ગાંઠિયા કાઢે છે અહીંયા. ભાઈ ન્યૂઝ આવે નિફ્ટી બિફ્ટીના, કોઈ પૈસા પૈસા લગાડ્યા હોય તો બજારના ન્યૂઝ જોવી અમે લોકો, કારણ કે શું મારાને જઈને 8-10 કરોડ લાગેલા છે. એટલે શું જાય આ તો મોડ ને નાઇટ ડ્યુટી. તોય તું ઉઠી ગયો, મને ખબર હોય ને તું ઉઠી જઈશ. કે ઉઠાડવામાં આવ્યા તમને હાઈકોર્ટ દ્વારા. તું આવીશ ત્યાં આવી જશે કા? મારે જેવી ફિલિંગ્સ આવશે ફોરમ હું જઈ, કારણ કે જઈને ને પેલા બહુ નાઇટ ડ્યુટી હતી. એટલે હું ઓફિસ થી આવું ત્યારે ઈ ન હોય. સવારે હું આવું ને સવારે ઈ આવે ને ત્યાં મારે જવાનો ટાઈમ થઈ જાય, એવું થઈ જાય. સો આવી રીતના છે બધું. હાલો બધાએ નાસ્તો કરવા. પિકઅપ કરીને આવ્યો કાર્તિકભાઈ. અહીંયા ચા પીવાની અમારી તલબ પૂરી કરી રહ્યા છે. અહીંયા ચા આવી ગઈ છે. શું કે કાર્તિકે કાલ તે મને કીધું નહીં મારી હેરસ્ટાઈલ વિશે. હાથમાંથી ઉલવરીન આ વખત બંસલે હારા વાળ કપાયા. જોઈ લે, શિયાળામાં બધાની સ્કિન હારી થઈ જાય, એ વાત અલગ છે કે નહીં? ઠંડા પાણી નાવાનું રાખ બંડું તું. કૂવો ક્યાં? એના ઘર આગળ છે, એના ઘરે કૂવો, એના આજુબાજુમાં વાડી નથી.
સ્વિમિંગ પુલ હે મોટી જીદું ભાઈ ઓલું થાય સ્વિમિંગ પુલ में ना के और भी नमकीन हो गई તું નાના ધક્કો મારી બ્રશ કરીને હાલતા બ્રશ લઈને જ જવાનું સ્વિમિંગ પુલ માં તારે પેલા લોકો સ્વિમિંગ પુલ માં હું કરતા હોય તને ખબર હે તને તો ખાલી બ્રશ કરવાનું કીધું આને કે ને ગંદો માણસ છે છી બસ જો મેન છે બહુ બધી મસ્તીઓ કરી હવે એ ગયો છે ફ્રેશ થવા માટે 12 વાગી ગયા છે ઓલમોસ્ટ એટલે આપણે જો મારા ઘરે છીએ એટલે બસ તો બટાકા સુધારી નાખ્યા છે બીકોઝ મમ્મી પપ્પા અને દાદા છે ને બેસી ગયા છે ટ્રેનમાં તો 3:30-4 રાઉન્ડ તો આવી જશે તો ચલો શાક રોટલી એના માટે હું બનાવીને પછી ઘરે જઈશ જો તો જો રસોઈ બસોઈ બની ગઈ અને હવે હું ને કંઈક કુકડી નીકળ્યા છે બહાર જવા માટે તો જઈ ક્યાં લઈ જશ મને તો હેન્ડસમ લાગે છો એકદમ તું પણ બાકી વખાણ ગયો ને મેં કીધું આ તો થોડાક ફાયદો થાય તો એમ એ તો હવે ઠીક ખાવાનું नहीं तो सीजलर खवड़ावानु जो ध्यान से देखिए इस आदमी को इसने अपने जल टाइम से लेकर अभी तक मुझे सीजलर नहीं खिलाया है सिर्फ और सिर्फ क्या है मैंने हूँ कि भाई तारीख पे तारीख दी है लास्ट ईयर जल હતું ને જઈનું ત્યારે મેં બહુ બધી શોપિંગમાં ને બધામાં હેલ્પ કરી હતી અને પછી પ્રી વેડિંગમાં હેલ્પ કરી હતી ફોટોશૂટમાં એટલે જય કીધું હતું કે અમારો ખર્ચો બચાવ્યો છે ને એટલે એ કે હું દઈશ કે પણ હજી સુધી મને પાર્ટી મળી નથી સો ધ્યાન से देखिए इस आदमी को ना पार्टी देने वाला आदमी બસ તો જો ફાઇનલી ઘરે આવી ગયા કાલની જેમ ટાઈમ છે 12 વાગ્યા પછીનો પણ ઘર એકદમ સૂનું સૂનું છે નથી કોઈ ટીવી જોતું નથી કોઈ ઘરે ઘરે ખાવાનું માંગતું નથી કોઈ અવાજો કરતું નથી કોઈ જીદ કરતું બીકોઝ પૃથેશ નથી આ ઘરમાં સો ટેડી આપણે બે જ વૈદા બરાબર ને પૃથેશ તો ડાયરેક્ટ રાતે આવશે ત્યાં સુધી હવે આપણે એનો વેઇટ કરીએ બીજું તો શું તારે હું ભણીને કામ હે તને ગણતરી તો આવડે કાકા એને ભણાવવાનું હોય ટ્યુશન તો તું કેતો તો ન થાવતો સ્કૂલમાં ભણાવવાનું હોય કા ભણાવવાનું હોય કે ભણવા જવાનું હોય ભણાવવાનું એની ભણાવવાની ઉંમરે હે ભણવાનું નથી તું સ્કૂલમાં ભણાવવા જાસ કે ભણવા જાસ એલએલબી ના ક્લાસ લીએ એલએલબી તારી ઓલો બંટુ કેતો તો ઓલો બેઠો નહીં ઈ કે ગોપાલ તો આવવાનો જ નથી હવે એલએલબી ના ક્લાસ કરે હે ને ઓલું હે ને તુલું હે ઈ કે ગુજરાત હાઈકોર્ટ નો સાહેબ હે આ જો ગોપાલ ઓલો કેટલો ટેન્શન માં એને ચા પીવરાવ બાજુ વાળો જો તારી ઈ આની પાસે એલએલબી ના ક્લાસ કરાવે એલએલબી ના વકીલ ના ક્લાસ કરે ઈ આ ગોકવાર કે એલએલબી ના કરે ગોકવાર કે ઓલા એરપોર્ટ માં ઓલા જાય ને હું કેવા પૂછે વાહ એર હોસ્ટેસ હા એર હોસ્ટેસ નહીં જો મારો ભાઈ એમાં આ નો હાલે આપણા તારું ને મારું પેટ નો હાલે એર હોસ્ટેસ બોલો કે કાંઈક બે શબ્દ કહી દે ને ઓલા પ્લેન માં બધું દે નહીં બોલ કરીને એવું ભણવા જાસ તું તો ઓલો કે દે કહી દે ને કે તને ખબર ન હોય તો બોલવું નહીં પેન દે ને કાંઈક એને કે ચા ઠરે પછી કેતો ને ઠરેલી ચા આવી ગયો ગોપાલ એલએલબી કરે ક્લાસ ભણાવે એલએલબી સો હેલો એન્ડ ગુડ ઇવનિંગ બધાને ચલો તો આપણે ફરીથી પપ્પાને ત્યાં જઈએ છીએ બીકોઝ દાદાને મમ્મીને પપ્પાને છે ને આમ 4-5 ડેઝથી નથી મળ્યા તો ચલો આજે ડિનર તેમની જોડે જ કરીશું આપણે બસ જો આપણે આવી ગયા છીએ ઘરે શું દાદા મજા આવી ને બહુ મજા આવી દીકરીને ઘર રોકાય એવા એમ ને શું કે અમદાવાદ કેવું ઠંડી હે અહીંયા સ્વેટર નહોતા લઈ ગયા ને તમે સ્વેટર નહોતા લઈ ગયા ને તમારે કે જવાનું જ નથી પણ ક્યાં રહ્યો તો મજા આવી ને કેમાં રિટર્ન ગાડીમાં આવ્યા રેલગાડીમાં વાહ વાહ જો આપણે પાણીપુરી લાવ્યા હતા તો ફોરમ ને પપ્પા બે ખાવા બેઠા શું પપ્પા તો પાણીપુરી થઈ ગયું ને પણ અમદાવાદમાં શું કરી બીજું કઈ મળતું જ નથી રગડા પૂરી જ ખાવી પડે એક હવે તે એટલે જ ને આપણે અમદાવાદ ખાલી રગડા પૂરી જ મળે
જો છે ને મને આજ બપોર થોડીક ઊંઘ આવી ગઈ હતી ને એટલે મમ્મીને કીધું મને એક જસ્ટ અડધી રકાબી ચા બનાવી દે એટલે મમ્મી જો ચા મૂકે છે. શું કે મમ્મી અમદાવાદ ફરી આવ્યા એમ ને? મજા આવી? શું કુકડી તું તો નાઇટ ડ્યુટી જવાનો હતો ને? સો કેવી લાગી મારા હાથની બનેલી પૂરી? મસ્ત ને? એ ફોરમે પ્લાન ચાલુ કર્યો. આ તો સાસુ હોય બે મેચિંગ કર્યું યલો યલો. બિચારા સુઈ જાય ફોરમ માટે ઘરની જવાબદારી આવી હતી ભાઈ. બિચારી આવીને સુઈ જતી હતી ક્યાંય નહોતા જતા. કામ કર્યું ભાઈ તો 3 BHK ઘર સંભાળ્યું ફોરમ એકલાએ. જો હેરા એને ઉપરથી હેરાન કરવા વાળો જોઈ. તો ત્યાં તો મુહૂર્ત નથી થઈ ગયું. સારું હાલો અમે લોકો અમારી વાત કન્ટિન્યુ રાખી. હવે હમણાં પૃથેશ નો ફોન આવશે કલાક પછી એટલે તેડવા જવાનું થશે તો તેડી આવશું. પપ્પા અમદાવાદ થી શું આવ્યું અમારા માટે? તમારા ભાઈએ છે ને ઓહો થેલી ભરીને હે કઈ? જીતુ ભાઈએ ને ચેવડો દીધો છે કે ચેવડો? ચેવડો હા એટલે ભાઈએ કઈક મોકલાયું હે ભાઈ. નાયલોન ચેવડો મોકલાવી કે દીવને સ્પેશિયલ ખવડાવજો મારા વતી. બરાબર થેન્ક યુ ભાઈ. જોઈ લેજો હા ભાઈ દીવને દેજો કે ભાઈ અમદાવાદ થી ચેવડો આવી ગયો છે મસ્ત અને નાયલોન ચેવડો. તમારા સાસુમાએ મોકલું છે ઓહો મોટાનો લોટ ઈ કે બધાય બે પૃથેશ માટે. પૃથેશ માટે કે બે ફેમિલી હારે ખાજો એમ કીધું એ તો અત્યારે જ પ્લાન કરી નાખી યાર મેથી જોઈ ને એમાં. એટલે ઈ કે તમારા સાસુ કીધું ઈ કે હારે ખાજો કે ફેમિલી માટે અને મારા છોકરાને ખવડાવજો કે બરાબર બરાબર સારું હાલો તો જો અમદાવાદ થી છે ને ગોટાનો લોટ આવ્યો છે બરાબર. આ હું નાની હતી ને ત્યારે મેં એક વાર અમદાવાદ ખાતા હતા પણ મન નહોતા ભાઈ. આ કઈક વિચિત્ર હોય હે. તીખા તો હોય પણ ઓલું શું કહેવાય ધાણા નકરા હોય આમાં એટલે મન નો ભાવે ધાણા. આ શું છે એ ખબર નથી. ઓ આ શું આવ્યું? ઇન્સ્ટન્ટ મિક્સ કઈક આવ્યું છે લોચો. સુરતી લોચાનું ઇન્સ્ટન્ટ મિક્સ આવ્યું છે ભાઈ. સુરતી દાલ. સારું હાલો જો ભાગ ઉપર ભાગ નીકળે હે. શું છે ઈ ખબર હજી કઈક છે. પ્રસાદી છે આમાં ભગવાનની. ફોર વાહ, વાહ. આ પૃથેશ ને બહુ ભાવે એટલે મમ્મી કેતા હતા કે મોકલું છે. બરાબર સારું સારું લ્યો. તમને અને તમે શું લાવ્યા? હું તમે અમારા માટે શું લાવ્યા? સસ્પેન્સ રાખ્યું છે અત્યારે કેમ તમે જમાઈ આવે પછી? પછી વાહ આવું નું હાલે તો પેલા કઈ ખાવાનું હોય ને તો મને આપી દેજો બીકોઝ તમે જમાઈ આવશે પછી મારા ભાગમાં નહીં આવે પપ્પા. સસ્પેન્સ કારણે નો ખોલે આ થોડું પણ એમ નહીં કઈ ખાવાનું હોય ને મારા લાયક હોય ને તો મને પેલા આપી દેજો. જમાય એમ કે મારી રાહ નો જોઈ તમે. અરે રે રે સારું હાલો જો હવે આમાં અત્યારે તો આ બધું કઈ ચેવડો એક ખાવા લાયક હે તો એ થોડોક હમણાં ટેસ્ટ કરશું બરાબર. બાકી ગયડી વસ્તુ તો આપણને ન ભાવે એટલે એ પૃથેશની છે. મમ્મી જો હજી મેથીનું કામકાજ ચાલુ છે બીકોઝ આપણે થેપલાનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો બસ જો પૃથેશનો કોલ આવી ગયો એટલે આપણે જઈએ છે પૃથેશને લેવા માટે. તો બસ જો પૃથેશને લઈને આપણે આવી ગયા. શું પૃથેશ હાઉઝ યોર ડે? ઠંડી લાગી ગઈ? કેમ કેમ મજા? પહોંચી ગયા તું અહીં ઉભો રહે હું 1 મિનિટ. પપ્પા પૃથેશ નો નવો લુક બતાવું. પપ્પાનું રિએક્શન જોઈએ આપણે. નાનો નાનો થઈ ગયો ને? 22 વર્ષ થઈ ગયા. હે 22? દીકરી મોટી થઈ ગઈ. શું મમ્મી? હા હોય એ હાથ જ છે. મમ્મી કેવો લાગે પૃથેશ? જો મસ્ત લાગે. વાળ કપાઈ ગયા મમ્મી. કેટલા બધા વાળ હતા યાર લોંગ. ઘરની ખેતી આપણે કેમ બહાર જવું? દાદા કેવું લાગે વાળ દાઢી કરાઈ ભાઈ? સારું લાગે ને? લ્યો દાદા એ વખાણ કરી દીધા. આપણે મેથીના થેપલા બનાવો ને એના માટે છે ને લોટ કાઢી લીધો છે ચાળીને અને બાજુમાં છે ને મારું ઉડી પાછું બગડી ગયું. જો આપણે બાજુમાં છે ને મસાલો કરી લેવાનો. મેં ગાર્લિક વાળી ચટણી નાખી છે એની ઉપર દહીં હિંગ બધો મસાલો અને મીઠું અને જો ડાયરેક્ટ છે ને મેથી છે ને એ મસાલામાં ભેળવી નાખવાની અને એટલે મસ્ત છે ને થેપલાનો લોટ બંધાય. તો હાલો ભાઈ જેકેટ બેકેટ પહેરાઈ ગયા હે શું કામે ને તો કે અમે લોકો જઈએ છીએ બહાર
આવો પંખો તો 5 ઉપર જોઈ પણ એ બહુ મુંજારો થાય પંખો ધીમો હોય ને તો. મમ્મી તમારે બેન ન થાવ માફ કરો હાલો ને મજા આવશે જલરામ જાય નહીં સારું હાલો મમ્મી પપ્પા આ વખતે નથી આવતા નેક્સ્ટ ટાઈમ લઈ જાશું આપણે આ હવે થોડાક 20% બાકી રહ્યા પેશન્ટ ને અને આ જોઈને ફોરમ બી અમારી યારે આવે છે તો ક્યાં કાંટો બાટો મારીને પછી ઘરે જાશું લોકો પહોંચી ગયા છે ઘરની નજીક જ નવું કંઈક ખોલ્યું છે ચા વાલામાં હવે જોઈએ શું છે શું નહીં અહીંયા ખાવાની તો કંઈ ઈચ્છા નહીં કા દિવ્યા કે ભાઈ તારું નક્કી નહીં અહીંયા કાર પાછળ રાખી દે હા હેર્યું અહીંયા રાખી દે જગ્યા છે જો આવી રહી તો બસ અમે પહોંચી ગયા છીએ ચા વાલામાં અહીંયા મસ્ત જગ્યાએ દિવ્યા અહીંયા પાર્કિંગ કરે ઓલા લોકોએ ત્યાં પાર્કિંગ કર્યું છે હવે અંદર જઈએ પછી ખબર પડે શું છે આવી રહી જગ્યા છે રાખી દે અહીંયા આ લોકો ફરીને તો અહીંયા જ આવ્યા છે પાર્કિંગ કરવા તો બસ મેકડીની આ સામે જ છે અયોધ્યા ચોક પાસે મસ્ત અહીંયા બારે સીટિંગ છે અને ઇન્ડોરે સીટિંગ છે મસ્ત અને બાજુમાં ક્રિકેટની મજા લેવી હોય તો એ પણ છે બેઠા બેઠા છે ને મસ્ત મારી ફેવરિટ એક્ટિવિટી કરી છે સ્નેપચેટમાં એક નવું ફિલ્ટર આવ્યું છે તું જોજે ઓકે નું આપતો હું કઈ નથી કરતી જો સ્કેન કરીને એટલે 60 આપણે 1960 માં કેવા લાગત ને એવું આવે છે જો જય આવે છે આપણે લોડિંગ કરી પણ એને સરખું કેપ્ચર તો કરવા દેવું તું ઓ જય હેન્ડસમ મસ્ત આવસ ફોરમ કેવી આવી એ ફોરમ ને હર વખત અલગ અલગ આવે હો ભાઈ આપણે નથી આવતું મસ્ત આવી હો ફોરમ ખુશ થઈ ગઈ જો નું સ્કેન કર્યું જો ઉપર ફરી કરી આપણે તમે લોકો બી આ ફીચર ટ્રાય કરજો જો મસ્ત આવે છે પાછું ટ્રાય કર્યું મેં જોઈ હજી ફરીથી ટ્રાય કરે છે વાહ મેન ઇન બ્લેક બ્લેક એન્ડ વ્હાઈટ વાહ જોઈ હેરી પોટર જેવું આવ્યું મસ્ત લાગે એમ છે ને તમે લોકો બી આ ફીચર ટ્રાય કરજો જો આ બધું શું કરી રહી દિવ્યા તું બતાવું જો 1 2 3 જોઈ જોકર બનાવ્યો તને તને આ બધું કરવા અહીંયા લઈ આવ્યો તારો ભાઈ મને બહુ મજા મને સ્નેપચેટ બધા ફિલ્ટર ને હમણાં મસ્ત વિડીયો બનાવશું જો હા દિવ્યા કંઈક એવું બનાવશે હવે કાલે ઘરે બેઠા બેઠા એવું કંઈક કરજે શાળા સાહેબ અમારા ઓર્ડર લઈને આવી ગયા છે આપવા તો અમે બંને ગયા હતા પણ ફોરમે એને ઓર્ડર આવ્યા તરત કીધું હું કીધું ફોરમ તે જાઓ ઉતાવળ ફોરમ તને હતી જઈને હતી હા વારો હું હોયો છે આખી નાનું પણ એ લોકો તો બસ જો આવી ટાઈપનું કંઈક મંગાવ્યું છે અમે બસ અમે લોકો ઘરે આવી ગયા છે અને ડ્રાઈવરને ઠંડી બહુ લાગી ગઈ કારણ કે શું હાથના મોજા એમને છે ને ઘરે પડ્યા હોય પણ ઘરેથી લાવવાનું કાલથી કાઢવા પડશે હો કાઢવાના નહીં રાખી દીધા છે અહીંયા આ સ્વેટરની જોડે જ હતા ઘરેથી નીકળ્યા હોય ને ત્યારે આપણે લઈને નીકળ્યા મને પણ આ વર્ષે કોક નવા લઈ દેવાનું છે હા પણ નવા ના આવે ત્યાં સુધી જૂના તો પહેરવું પડશે કાલથી પહેરવા જ પડશે કોણ સમજાવે કેટલા ડિગ્રી ખબર હે બાર અત્યારે 17 તો પછી ભાઈ અમારી સાઈડ તો બહુ ઠંડી પડે યાર તો બસ જે અમારા એરિયામાં આવેલા છે અત્યારે ડિસ્ક્લોઝ નહીં કરીએ પણ એ લોકોને બધાને ખબર જ હશે છે ને આમ અલગ અલગ બીજા બ્લોગ્સ બી જોવા મળે છે તો તમને મજા આવતી હશે બીકોઝ પૃથ્વી બહાર નીકળવા માંડ્યો એટલે હું બી નીકળી શકું ને इसके दिमाग में कुछ और चल रहा है बाबू भैया मैं निकल रहा हूँ उसकी जगह इसको निकलना पड़ रहा है उसमें वो ज्यादा खुश है ઓફિસ જતી હોય ને એવું જ લાગે મને સવારે હવાર ઉઠો નાસ્તો કરો તૈયાર થાવ એને મૂકવા જાવ કારણ કે નાઇટ ડ્રેસ પહેરીને તો એમનો તો જઈ ન શકીએ એટલે બ્રશ કરીને મોઢું ધોઈને ચલો હું ના આવે એને નાઈ લીધું હોય તો પરફેક્ટલી રેડી થઈ સ્વેટર બેટર પહેરીને મૂકવા જવાનું જ હોય તો હું ઓફિસ જતું એવું જ લાગે મને તારે હારું ને મજા આવે ને તને કાલથી હું હારે જ આવીશ જેટજી તમને કહી દઉં છું તો જોઈએ હવે કાલે આવે છે કે નહીં જોડે આપણે તો
તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. આજ સાથે વાતચીત પૂરી આપણી બાકી તમને કરી. મજા આવી કે નહીં સ્નેપચેટ વાળું મને કહેજો. ઓ, હજી તો- તમારી જોડે હજી તો છે ને અમે લોકોએ બહુ 20% બધા તમને 20% જ બતાવ્યું છે. અને એ કઈ ફની નથી બતાવ્યું. ફની ઇન્સ્ટાગ્રામ માં જોવા મળશે તો ઇન્સ્ટાગ્રામ માં આવી જાજો સ્ટોરી જોવા માટે. હમણાં હું વિડીયો પોસ્ટ કરીશ રાતે જ. તો બસ ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ જલ્દી નાઇટ ઉતાવળ જ છે અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ચાલો સુઈ જાઓ બધાય. પણ આ ઉતાવળ વિડીયો અહીંયા એટલે- સુધી જોયો હોય તો પ્લીઝ લાઈક ના ભૂલતા. બાય બાય. હા યાર.